એમ તો આવ્યો ત્યારથી એવું ફીલ થાય છે કે વિદાય સમારંભ હોય એવું લાગે આવી જ રીતે વલસાડમાં રિસોર્ટમાં વિદાય સમારંભ થયો તો પુષ્પગુચ્છ હતું એટલે ફીલ તમે લોકોએ આવ્યું. પણ દાહોદ સાથે એક ઋણાનું બંધ બંધાઈ ગયો હોય એવું લાગે છે. હું અહીંયા આવ્યો ત્યારે ઘણા બધા વિચારો હતા, ઘણું બધું દાહોદ વિશે સાંભળ્યું હતું, કઈ રીતે કામ કરવું એ મારે આ કેવું છે. હું આગોતરું આયોજન કરતો હોય, ડાયરીમાં લખતો હોય કે શું કરશું દાહોદમાં, કઈ રીતે કામ કરશું, આ કરશું તે કરશું. પણ હું જે ઇમેજ લઈને આવ્યો હતો અને આજે 1.5 વર્ષ પછી મારા મનમાં જે ઇમેજ છે આખી બદલાઈ ગઈ છે. દાહોદ એક શ્રેષ્ઠ વિસ્તાર છે. બહુ જ સાફ અને પાક દિલના લોકો અહીંયા રહે છે. બહુ ઘોડા છે, ખૂબ નિખાલસ છે. જે હશે એ તમને મોઢે કહેશે. તમે એમને નહીં નડો તો એ તમને નડશે નહીં, અને તમે નડશો તો એ તમને છોડશે. પોલીસિંગ વિશે વાત કરીએ, પોલીસ કેવી હોવી જોઈએ, કેવું કામ કરવું જોઈએ, તો સવાર પડી જાય. તો પત્રકાર મિત્રોને મારે કેવું છે કે પત્રકારત્વ વિશે વાત કરવી હોય તો કદાચ દિવસો ઓછા પડે. આ દેશની આઝાદીની લડતમાં કોઈ પોલીસ નહોતો, તમે હતા. મહાત્મા ગાંધીથી લઈ લોકમાન્ય ટિળક સુધી બધાએ પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. તો આઝાદીના લડવૈયાઓના વારસદારો છો તમે, એ હંમેશા યાદ રાખજો. ને આ દેશને સતત આઝાદ રાખવાની જવાબદારી આપ લોકોના હાથમાં છે. મોડર્ન પોલિટિકલ સાયન્સના પિતા ગણાય એણે લખ્યું છે, હેરલ્ડ લેસ્કીએ, કે જે દેશની પ્રજાને સાચા સમાચાર સમયસર નથી મળતા એ વહેલી મોડી ગુલામ થાય છે. કેવડી મોટી જવાબદારી છે. દેશની આઝાદી ટકાવવી, લોકોની સુરક્ષા, સુવિધા, જીવન ધોરણ આ બધું જ ટકાવવા માટે થઈ આપને ખૂબ મોટો પાવર આપ્યો છે. એટલે આપ લોકો લોકશાહીના ચોથા આધારસ્તંભ. રહી વાત મારી ટીમની, તો પેલું છે ને કે વડીલ હોય કે છોકરાઓને બહુ વખાણ ન કરે, બગડી જાય. એટલે અત્યાર સુધી લગભગ મેં કર્યા નથી. આજે મંચ પણ છે, મોકો પણ છે. શ્રેષ્ઠ ટીમ, આવી ટીમ મળે જ નહીં. આપણા મોઢામાંથી નીકળે દારૂ ના જોઈએ એટલે દારૂ ના જોઈએ. આપણા મોઢામાંથી નીકળે કે લોકો મરી રહ્યા છે રોડ એક્સિડન્ટમાં, ઘટાડવા જોઈએ. એક જ વર્ષમાં ચિંતન અને આ પોલીસે ભેગા મળી 92 ફેટલ ઘટાડી દીધા. 92 જિંદગી. કોઈ આતંકવાદી હુમલામાં 12 લોકો નથી મર્યા. તો કેટલા આતંકવાદી હુમલા આ લોકોએ ખોડી દીધા, ખાડી દીધા અને આપણા છોકરાઓને બચાવ્યા. બીજું પ્રાઉડ એ વાતનું છે કે તોરણીમાં બનાવ બને તો નરેન્દ્ર તપાસ કરતો હોય તો નરેન્દ્રને કોઈ લોડ ન હોય, કેમ કે બધા જ ડીવાયએસપી બધી જ ટીમો ત્યાં પહોંચી જાય. કોઈ કેવું ન પડે કે તું આવી જા. કોઈએ ક્યારેય દાહોદ પોલીસે જ્યુરિડિક્શનનો વિચાર નથી કર્યો. સાયબરની વાત કરીએ, જે કેસનું એમણે કીધું 82 લાખનું સાયબર ક્રાઇમ થયું એક જ વ્યક્તિ સાથે. આ પડિયાર અને જે 4 છોકરાઓ હતા, બિહારના નૂરસરાય અને કટીસરાય વિસ્તાર 1.5 મહિનો પડ્યા રહ્યા. ઘરબાર છોડીને 1.5 મહિને આરોપી લઈને આવ્યા. એક પણ વખત એમને એવું નથી કીધું સાહેબ અમે પાછા આવી જઈએ. ઉલટાનું હું કહેતો હતો કે હવે પાછા આવો તો કે નહીં સાહેબ થોડુંક જ છે, આરોપી લઈને આવશું. જે વિસ્તારમાં થોડા જ સમય પહેલા 3 મહિના પહેલા તેલંગાણા કે હિમાચલ પોલીસને ફાયરિંગ કરીને ભાગવું પડ્યું, જ્યાં લોકલ ટીમ પણ સાથે જાય તો AK-47 લઈને જવું પડે, એવા વિસ્તારમાં આપણા 5 છોકરાઓ 1.5 મહિનો પડ્યા રહે. આ દાહોદ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ વિશે હું કહી શકું, દરેક વ્યક્તિ કે જેણે કંઈક એક્સ્ટ્રા આપ્યું છે દાહોદ. દરેક, એ સિદ્ધરાજ હોય, દીપક હોય, સંજય હોય, SJ રાઠોડ હોય. તમે બિલીવ નહીં કરો, રાજસ્થાનમાં મર્ડર થયું હતું 44 વર્ષ પહેલા. રાજસ્થાન પોલીસ પણ ભૂલી ગઈ હશે. 44 વર્ષે એ મર્ડરના 2 આરોપી શોધીને એને આપી દીધા. એ ક્રાઇમને લોકો ભૂલી જાય છે.
એ ક્રાઇમને દાહોદ પોલીસ યાદ રાખે. આજે સવારે સિદ્ધરાજ મારી પાસે પેનડ્રાઈવ લઈને આવ્યો એસઓજી સાહેબ આખા ગુજરાતના વોન્ટેડ નું લિસ્ટ છે, કામ ચાલુ કરીએ. આપણા હવે 363 રહ્યા છે, અમે લોકો અહીંયા આવ્યા ત્યારે 600 સમથિંગ હતા. આપણે પહેલા એ કરીએ ને આ કરશું તો એ કોન્ફિડન્સ છે દાહોદ પોલીસમાં. મારા એલસીબી ના દરેક કર્મચારી કે એસઓજી ના કે પેરોલ કરવાના શું આ લોકોનું હ્યુમન ઇન્ટેલિજન્સ નું નેટવર્ક છે, તમે લોકો કલ્પના ન કરી શકો. મને યાદ છે એક ચોરી થઈ હતી, કોઈ આણંદ કે ક્યાંક થઈ હતી મહેસાણા. સીસીટીવી માં ઘડિયાળ જોઈને કીધું સાહેબ આ ઘડિયાળ તો અજયની જ છે, ઉપાડ્યાઓ ડિટેક્ટ થઈ જશે. આટલું સારું નેટવર્ક જે કોર બેઝ ઓફ પોલીસિંગ છે એ આ લોકો પાસે છે. હું નવો આવું એટલે મારે ક્રાઇમ બ્રાન્ચની આદત પ્રમાણે પૂછું કે તમારા કેટલા બાતમીદાર, તો 3, 4, 5 એવું હોય. અહીંયા આવું આશ્ચર્ય હતું, પહેલી મીટિંગમાં લીધી તમારે કેટલા બાતમીદાર, તો કે સાહેબ 80. કેટલા, તો કે 100 ઉપર હશે. સો ઇન ડેપ્થ પોલીસિંગ આ લોકોએ કર્યું છે. આવું કામ જે લોકો કરતા હોય આ બધાને જરૂર હોય મોટિવેશન, અને એમનું કામ હળવું કરવા માટે ટેકનોલોજીની જરૂર હોય. મોટિવેશન તમે લોકો પૂરું પાડો, ટેકનોલોજી અમે અને અમારી સરકાર અમને પૂરી પાડે છે. દાહોદે આજ સુધી જે માંગ્યું એ મારી રાજ્ય સરકારે ક્યારેય ના નથી પાડ્યું. આ એક દાહોદની ઇમેજ બની છે. અને દાહોદ જિલ્લા પોલીસ, મારો જે સિદ્ધાંત છે કે જીવતરની ચાદરને સફેદ રાખું છું, જીવતરની ચાદરને સફેદ રાખું છું, દાગ જો પડે કોઈ તો આંસુઓથી ધોઈ નાખું. બેદાગ પોલીસિંગ જોઈએ, અને બેદાગ પોલીસિંગમાં મારા તમામ અધિકારીઓ ઉપર મને પૂર્ણ ગર્વ છે કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ લોકો ન પડે, અને એ જ રીતે મને સાથ આપ્યો છે. બાકી એ લોકોને જે ઠપકા મળતા હશે તો મળતા હશે, પણ આજે જાહેર મંચથી એ લોકોનો આભાર માનું છું કે તમે લોકો ખૂબ સારું કરી રહ્યા છો. આવું નવું સારું કરજો. જે દાહોદ પોલીસે રિસ્પેક્ટ કમાણા છે ને, આને ટકાવવું બહુ જરૂરી છે. લોકોમાં આજે એક આશા જાગી છે, એક અરમાન જાગ્યું છે. આ અરમાનને સતત અને નિરંતર ચાલુ રાખવાની જરૂરત છે. બાકી કંઈ નવું અમે લોકોએ કર્યું નથી. જે પોલીસ મેન્યુઅલમાં છે, જે અમારી કામ કરવા માટે થઈ, અમે સેલેરાઇડ પર્સન છીએ, એ જ અમે કામ કર્યું છે. પણ અમે જે કંઈ કર્યું છે પૂરી નિષ્ઠાથી કર્યું છે. જે વિષય લીધો એ પૂરી નિષ્ઠાથી લીધો છે. અને એમાં દરેક પોલીસ કર્મચારી, અમારી સબસિડરી બ્રાન્ચીસ, હોમગાર્ડ હોય, જીઆરડી હોય, દરેકે ખભે ખભો મિલાવી અને સાથ આપ્યો છે. અને સૌથી મોટો સાથ દાહોદના મીડિયાએ આપ્યો છે. દરેક સમાચારમાં તમે લોકોએ પૂરી સંવેદના રાખી છે. અને તમારા ઉપર એટલો બધો વિશ્વાસ આવી ગયો છે કે અમે પૂરી ટ્રાન્સપરન્સીથી તમને આખી સ્ટોરી કહી દઈએ છીએ, જે હોય તે વાસ્તવિકતામાં. ક્યારેય તમારેથી કંઈ છુપાવવું નથી પડ્યું. એનું કારણ છે તમે લોકો એક જવાબદાર પત્રકાર છો, અને તમે લોકો જે રીતે દાહોદની ચિંતા કરો છો, મારી સાથે ઘણા બધા મિત્રો ચર્ચા પણ કરે છે, અને કદાચ એટલી જ ચિંતા હું દાહોદ વિશે કરું છું, કેમ કે દાહોદ સાથે મારા પણ આનો ભાવ છે. તો આ ચિંતા સતત રાખજો. અધિકારીઓ આવશે, અધિકારીઓ જશે, દાહોદ તમારું છે. તમે કાયમ દાહોદ રહેવાના છો. આવનારી પેઢીને દાહોદ કેવું આપવું એ તમારા સૌના હાથમાં છે. હંમેશા અન્યાય સામે અવાજ ઉઠાવજો. ઘણા બધા લોકોને લાગતું હતું કે ઘણી બધી વ્યક્તિઓ ખૂબ પાવરફુલ છે, આને કોઈ હાથ ન નાખી શકે. તો તમે લોકોએ જોયું અમારી પાસે કોઈ વિશેષ તાકાત નથી, કાયદાની તાકાત છે. એમ તમારી પાસે કલમની તાકાત છે. નીડર બની અને યોગ્ય પત્રકારત્વ કરશો, ચોક્કસપણે આવનારા દિવસોમાં દાહોદ, આપણી આવનારી પેઢી એક શ્રેષ્ઠ સમય જોશે એવી મને આપ સૌ પાસે આશા છે. આ પ્રસંગે વિશેષ કાંઈ કહેવા જેવું લાગતું નથી, ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. પણ દાહોદ જિલ્લાના તમામ પત્રકાર મિત્રો, તમામ શ્રેષ્ઠીઓ અને ઇવન તમામ નાગરિકોએ જે પ્રેમ આપ્યો છે, અમે જે કડકાઈથી કામ કર્યું છે, તમામ કડકાઈમાં તમે લોકોએ સાથ આપ્યો છે, એ બદલ અમે ખૂબ આભારી છીએ. અને તમારા સાથ વગર આવું પોલીસિંગ શક્ય નથી. અને અમે અમારું 100% આપતા રહેશું એવું આપ સૌને હું મારી આખી ટીમ વતી વચન આપું છું. આજે જે કંઈ પણ છે એ આ ટીમ છે, અને આ ટીમના કારણે જ આજે અમે સારા દેખાઈએ છીએ.
થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.